આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જો આમાં ફેર ન પડે તો ડોઝ બમણો કરો. મિત્રો, આ વાર્તા એક નાના બાળકની છે. એક કુટુંબની અંદર લગભગ 8-10 વર્ષનો એક બાળક એકદમ શાંત ચિત્તે, કોઈ પણ જાતની ભણવામાં પણ રસ નહીં, રમવામાં પણ રસ નહીં, ઘરમાં પણ કોઈની સાથે વાત ન કરે અને ખરેખર એક જોઈએ તો એકદમ ખૂણામાં પડ્યો બેઠો બેઠો એ માત્ર ને માત્ર વિચાર કરતો રહીએ. જેને આપણે એમ કહી શકાય કે ખરેખર આ ઉંમરે જે બાળકમાં જે તલવલાટ હોવો જોઈએ, જેટલી ઉત્સાહ હોવો જોઈએ, જેટલો ઉમંગ હોવો જોઈએ, એમાંની એક પણ વસ્તુ એનામાં જોવામાં નહોતી આવતી. એના માતા પિતાના મનમાં પ્રશ્ન થયો કે આ બાળકને જો ખરેખર આ જ પ્રકારે રહેશે તો કદાચ ડિપ્રેશનમાં આવી જશે. અને ખરેખર શું છે એ આપણને ખબર પડતી જ નથી. એને ખૂબ રમકડા આપે, ક્યારેક એની સાથે વાતો કરે, પણ કાંઈ ફેરફાર દેખાય નહીં. એટલે એક વખત એ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ પાસે લઈ જાય છે. એ ડૉક્ટર પણ હતા. એમને બધી વાત સમજાવે છે કે મારો દીકરો ખરેખર આ જ પ્રકારની પરિસ્થિતિમાં છેલ્લા ઘણા વખતથી આમનામ છે. અમે એને ખૂબ સમજાવી પણ કોઈ પણ પ્રકારે એ વાતમાં ફેર પડતો નથી. તો હકીકતમાં શું છે એમને જરા તપાસો અને એને માટે તમે કંઈક દવા પણ આપો. ડૉક્ટરે બધા જ પ્રકારના ટેસ્ટ કર્યા, જોયું, કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા, બધું કર્યું. ત્યાર પછી ડૉક્ટરે એમ કીધું કે તમારા બાળકમાં કોઈ પણ જાતની મેડિકલની દ્રષ્ટિએ કોઈ તકલીફ નથી. તો કે નહીં, પણ તકલીફ તો છે જ, તમે વધારે તપાસો, ખરેખર આ મુશ્કેલી કેવી રીતે છે, અમે ખોટું નથી કહેતા. ત્યારે ડૉક્ટર ફરી એકવાર તપાસે છે, બધું જોવે છે, એના અવયવો માટેના પણ ટેસ્ટ કરાવે છે, પણ એમાં ક્યાંય એને જોવા મળતું નથી. પછી ડૉક્ટર એમને એમ કહે છે કે ઓમ તો આપણને જોવા મળતું નથી, પણ છતાંય હું એક હળવી દવા આપું છું અને એ હળવી દવા તમે એને આપજો. પણ મારે તમને એમ કહેવું છે કે આ દવાની સાથે તમારે દવા આપવી પડશે. તો કે અમે શું દવા આપીએ, કે અમને તો ખબર નથી પડતી. ત્યારે એણે એમ કીધું કે આ બાળકની સાથે માતા પિતાએ જેટલો પ્રેમ કરવો જોઈએ, જેટલી એને લાગણીથી બોલાવવા જોઈએ, એની સાથે મજા કરવી જોઈએ, આનંદ કરવો જોઈએ, એમાં તમે કાચા પુરવાર થયા છો. અને તમે એ આપવાની શરૂઆત કરો. મેં ટીકડી આપી છે એ પણ વાંધો નથી, એ ટીકડી પણ લેવાની, પણ સાથોસાથ તમે જો આ વસ્તુ નહીં કરો તો તમારા બાળકમાં કોઈ પણ પ્રકારનો ફેર નહીં પડે. માતા પિતા એકબીજાની સામે જોવા માંડ્યા. એના માતાને ફરી પ્રશ્ન થયો કે ધારો કે એમ કરવા છતાં પણ કંઈ ફેર ન પડે તો શું કરવું? ત્યારે ડૉક્ટરે બહુ સરળતાથી કીધું કે તમારો એ જે ડોઝ છે ને એ બમણો કરી નાખો. મિત્રો, તમને ખ્યાલ આવે છે કે એ એમ કહે છે કે પ્રેમનો ડોઝ તમે જે આપો છો, લાગણીનો ડોઝ તમે જે આપો છો, એના આપવાનો જેટલું મૂલ્ય છે એના કરતાં તમે બમણું કરી નાખો. એટલે કે તમારો પ્રેમ ઓછો પડે છે. બાળકને વિકાસ કરવા માટે તમારો પ્રેમ ઘટે છે અને એને તમે ડબલ કરી નાખો. ત્યારે ડૉક્ટર પૂછ્યું, ફરીવાર ડૉક્ટર સામેથી કહે છે, હવે તમારે કંઈ પૂછવું છે? ત્યારે માતા પિતા સમજી ગયા કે હવે મારે પૂછવાની વાત નથી, અમે આના માટે પ્રયત્ન પૂરેપૂરો કરશું, અને આ ભૂમિકા ઉપર ગયા. ત્યાર પછી એ જે પ્રયત્ન કર્યા પછી એના ઉપર સતત પ્રેમ, લાગણી, એની સાથે બાળક સાથે રમે, ક્યારેક બાળકની સાથે બહુ મોટી સારી વાતો કરે, ક્યારેક ફરવા લઈ જાય, બગીચામાં લઈ જાય, ક્યારેક સ્કૂલમાં જતા હોય તો સ્કૂલમાં એના શિક્ષકને પણ એમ કહે કે બાળક બહુ મજા કરે છે. બાળકના કોઈને કોઈ સારું કામ કરે એટલે એકદમ એના પ્રશંસા કરે, અને આ પ્રકારે કરવાથી બાળકમાં બહુ મોટો ફેરફાર થઈ ગયો. અને ફરી ડૉક્ટર પાસે જાય છે કે તમે આપેલી જે ડોઝ છે, દવા,
એટલે કે અમારો પ્રેમ એ અમે વધારેમાં વધારે આપવા માટે પ્રયત્ન કર્યો અને મારો બાળક છે એ ખૂબ તાકાતવાળો બની ગયો અને એને માટે ડૉક્ટરનો એ આભાર માને છે. મારે સૌ માતાઓને કહેવું છે, સૌ માતા પિતાને કહેવું છે કે તમારા બાળકના કેટલાક લક્ષણો તમને એમ લાગતા હશે કે આ બહુ વ્યાજબી નથી, કે દાખલા તરીકે બાળક છે બહુ તોફાન કરતો હશે, બાળક છે એ કદાચ કોઈ વસ્તુ તોય તોડફોડ કરતો હશે, બાળક કોઈની સાથે ઝઘડો કરી બહારથી અને ઘરમાં આવતો હશે, ક્યારેક ક્યારેક એ વાંચતો નહીં હોય, ક્યારેક ક્યારેક તમને સ્કૂલમાં તમે એને મોકલો તો સ્કૂલમાં જવા માટે પણ એ પોતે આમ નારાજ થઈને જતો હોય. આવા પ્રકારના બાળકમાં કેટલાક પ્રશ્નો માતા જોતા હોય છે અને એનો ઉકેલ જે ડૉક્ટરે આપ્યો છે એ એક જ માત્ર ઉકેલ છે કે તમે એને પ્રેમ આપો, તમે એને લાગણી આપો, તમે એની સાથે રમો, તમે એની સાથે બહુ ફરવા જાઓ, ફરવા એટલે બગીચામાં જાઓ, નદીએ જાઓ, કોઈને ત્યાં જાઓ અને એની સાથે ભરપૂર પ્રેમથી જો વાત કરો તો તમારા બાળકના જે બધા જ જે તમને દેખાતા એકદમ વિચિત્ર પ્રકારના વર્તન છે એ બધા જ વર્તનમાં તમને પોતાને ચોક્કસપણે ફેરફાર દેખાશે. અને છેલ્લી વાત એ પણ કહી દઉં કે ડૉક્ટરે એમ કીધું હતું કે જો આ કરવાથી પણ ન થાય તો તમારે ડબલ ડોઝ કરી નાખો. ડોઝ એટલે દવાનો નહીં, તમારા પ્રેમનો ડોઝ. અને જો પ્રેમનો ડોઝ કરી નાખશો તો થઈ શકશે. ડૉક્ટરે તો માત્ર ડબલ ડોઝનું કીધું હતું. હું તમને એમ પણ કહું છું કે જ્યાં સુધી બાળકમાં ફેરફાર ન દેખાય ત્યાં સુધી તમારા ડોઝને વધારતા જ રહો, વધારતા જ રહો, વધારતા જ રહો. તમારા માટે માત્ર એક અને એક જ દવા, કોઈ ચિંતા કર્યા સિવાય, કોઈ ડૉક્ટર પાસે ગયા સિવાય, કોઈ પણ પ્રશ્ન માટે ફરિયાદ કર્યા સિવાય માત્ર ને માત્ર સંતાનોને ખૂબ પ્રેમ આપો, ખૂબ પ્રેમ આપો. બધા જ નકારાત્મક લક્ષણો આપોઆપ નીકળી જશે એમ હું તમને ખાતરીપૂર્વક કહું છું અને આ મારો શિક્ષણનો પણ એક મોટો અનુભવ છે. સૌને ધન્યવાદ.